જય માતાજી મિત્રો, હું આજે આવી ગયો છું ઓગણનાથ મઢી, જે કહેવામાં આવે છે જે ચિહર માતાના ગુરુજી હતા અને નગર તેરવાડથી ફક્ત 25 કિલોમીટરના અંતરે આવેલું ઓગણનાથ મઢી, જે ઓગણનાથ મહારાજ અહીંયા તપસ્યા કરતા હતા. આ છે ઓગણનાથ મઢીનો જોઈ લો મિત્રો. આ છે ઓગણનાથ મઢી, આજે મેન દ્વાર છે. આનું ચારે બાજુ એનું જે વ્યૂ તમે જુઓ કેટલું સુંદર છે, અને હું તમને અંદરથી પણ બતાવી દઉં છું. ચલો મિત્રો અંદર જઈએ. આ છે ઓગણનાથનો મેઇન ગેટ, જે ઝૂણવાની દરવાજા છે. આ જો રાજાશાહીના દરવાજા જો એના ખાલી જે સ્ટ્રક્ચર દરવાજાનું જોઈ લો, કેટલા ઊંચા દરવાજા છે. અને આ ઓગણનાથ મઢીનો જે મેન દ્વાર છે અંદરનો, જ્યાં ઓગણનાથ મહારાજના ત્યાં પગલાં પણ છે. અહીંયા તમે પણ મિત્રો એકવાર અહીંયા આવતા હોય અને દર્શન કરવાનું ના ભૂલતા. આ છે ઓગણનાથ મઢી અને ઓગણનાથ મહારાજના પગલાં, જે ચિહર માતાના ગુરુજી હતા. તમે પણ મિત્રો અહીંયા આવો તો દર્શન કરવાનું ના ભૂલતા. અને ત્યાં એક હનુમાન દાદાનું એક નાનું સાળું મંદિર પણ છે. ત્યાં કોઈ પણ તમારી માનતા રાખો ને ત્યાં સિક્કો લગાવો તો તમે ત્યાં માનતા પૂરી થઈ જાય છે. જો મિત્રો આ છે મંદિર, આ છે હનુમાન દાદાનું મંદિર. ત્યાં તમારે મનથી સિક્કો લગાવવાનો, જો સિક્કો તમારે ત્યાં ચોંટી જશે તો તમારી માનતા પૂરી થઈ જશે. મેં પણ લગાવ્યો તો જો મારો પણ સિક્કો ચોંટી ગયો છે. જય ઓગણનાથ મહારાજ, જય હનુમાન દાદા, જય મા ચેહર. આ છે ઓગણનાથ બાપુનું ગાદી, જોઈ લો મિત્રો. આ છે એમની ગાદી. જય ઓગણનાથ વીર મહારાજ, જય મા ચેહર, જય માતાજી.